સાહેબ મારી ઉમેદવારી ત્રીજી વખત થઈ છે. હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે મને ત્રીજી વખત અહીંયા મારા ઉપર કળશ ઢોળ્યો છે. એ મારી ઈમાનદારીથી કોંગ્રેસ વાપરી છે. હું અહીંયા કદી કોઈ પૈસો કોઈની પાસેથી કરપ્શન કરતો છું નહીં અને હું નિષ્ઠાથી કોંગ્રેસ પાર્ટીની સાથે એમના સૈનિક તરીકે હું અહીંયા કાયમ માટે કોંગ્રેસને મેં જાગતી રાખી છે. એનો મને બદલો આપ્યો છે પાર્ટીએ. સાહેબ અહીંયા વિકાસના કામોમાં તો અમારે અહીંયા એક ટ્રોમા સેન્ટર જોઈએ સારું, અહીંયા રોડ રસ્તાને આ બધું સારું જોઈએ. અહીંયા નગરપાલિકામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે, એની સામે થોડી જાગૃતિની જરૂર છે. એટલે હું ચૂંટાઈને આવીશ તો હું આ બધું વ્યવસ્થિત થાય એની હું જોગવાઈ કરીશ અને બધામાં હું મદદ કરીશ. જીત માટે કેટલો વિશ્વાસ છે આપને? સાહેબ જીતમાં તો હું 100% જીતવાનો છું, નક્કી જ જીતું છું. હું અહીંયા આપને એક એક્ઝામ્પલ આપું કે હું 2010માં નીતિનભાઈ પટેલ સાહેબે અહીંયા 2010માં આખું કડી શહેર કડી નગરપાલિકા આખી બિનહરીફ કરી દીધેલી, આખી નગરપાલિકા. એ વખતે મારી એક જ પેનલ હતી. નીતિનભાઈ પટેલ સાહેબ અહીં આવીને કહ્યું કે ભાઈ કોઈએ નગરપાલિકામાં અમને મત આપવો નહીં, નગરપાલિકામાં અમને ચડવા ના દેતા. છતાં પણ એ વખતે હું નગરપાલિકામાં મારી આખી પેનલ જીતાડીને લાવેલો. એ પછી અત્યારે ચાલુ ચૂંટણીમાં અત્યારે 36 સીટોમાં માત્ર મારો વાઇફ છે. સાહેબ એક જ સીટ આખા નગરપાલિકાની 36 સીટોમાં એક મારી વાઇફ જ જીતીને આવ્યા છે. આ આયાતી ઉમેદવાર નથી ચાલતા. એનું કારણ શું કે કડીની પબ્લિક છે ને એ સ્થાનિક વ્યક્તિને જોઈએ છે. એમને કંઈ કામકાજ હોય કંઈ હોય તો એ બીજે ક્યાં જાય. સાહેબ રમેશભાઈ ચાવડાને તો અહીંયા 108 તરીકે લોકો ઓળખે છે. 108 તરીકે મને ઓળખે. રાત્રે 2 વાગે મને કોઈ ફોન કરે, રાત્રે 2 વાગે, તો સાહેબ હું ગાડીને સેલ મારીને હું એને મદદ કરવા જાઉં છું. હું ઓછામાં ઓછા 10,000 મત કરતાં વધારે જીતી.